નમસ્કાર મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો કેવો રહેશે તેના વિશે. આ મહિનો ચંદ્ર, ગુરુ, શનિ અને મંગળના ગોચરના કારણે તમારા જીવનમાં ભાવનાત્મક બદલાવ, નવી તક અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈને આવી શકે છે. કેટલીક બાબતોમાં ભાગ્યનો સાથ મળશે તો કેટલીક જગ્યાએ ધીરજ અને સમજદારીથી કામ લેવું જરૂરી બનશે. સૌથી પહેલાં વાત કરીએ કરિયર અને વ્યવસાયની. જૂન મહિનામાં કર્ક રાશિના લોકો માટે કરિયર ક્ષેત્રે પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. ગુરુની શુભ દ્રષ્ટિ તમારા કાર્યક્ષેત્રમાં નવા અવસર આપી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને સિનિયર લોકોનો સહયોગ મળશે. વેપાર કરતા લોકો માટે પણ નવા ગ્રાહકો અને નફાની તકો ઊભી થશે. જો કે મહિનાના મધ્યમાં મંગળની અસરને કારણે કામનું દબાણ વધી શકે છે, તેથી ગુસ્સા અને ઉતાવળથી બચવું જરૂરી રહેશે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધન લાભની. જૂન મહિનો આર્થિક રીતે ધીમે ધીમે મજબૂત બનતો દેખાય છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. કેટલાક લોકોને નવી આવકના સ્ત્રોત મળી શકે છે. ગુરુના પ્રભાવથી બચત વધશે અને પ્રોપર્ટી અથવા જમીન સંબંધિત કાર્યોમાં લાભ મળી શકે છે. જો કે શનિની અસરને કારણે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. ખાસ કરીને પરિવાર અને ઘર સંબંધિત ખર્ચ વધારી થઈ શકે છે. તેથી બજેટ બનાવીને ચાલવું વધુ સારું રહેશે. પ્રેમ અને વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો ચંદ્ર અને શુક્રની શુભ સ્થિતિ તમારા સંબંધોમાં મીઠાશ લાવી શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ ધીમે ધીમે વધુ મજબૂત બનશે. ઘણા સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થવાની શક્યતા છે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આ સમય ભાવનાત્મક રીતે ખાસ બની શકે છે. કેટલાક લોકો માટે લગ્નની વાત આગળ વધી શકે છે. જો કે મહિનાના અંતમાં નાની વાતને લઈને ભાવુકતા વધી શકે છે, તેથી શાંતિથી વાતચીત કરવી જરૂરી રહેશે. હવે સ્વાસ્થ્ય વિશે જાણીએ. જૂન મહિનામાં માનસિક થાક અને ભાવનાત્મક દબાણ થોડું વધી શકે છે. ઊંઘમાં ખલેલ, માથાનો દુખાવો અથવા પેટ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું. વધુ ચિંતા કરવાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. નિયમિત યોગ, ધ્યાન અને પૂરતી ઊંઘ લેવાથી તમને ઘણો લાભ મળશે. પાણી વધુ પીવું અને સમયસર ખાવાનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. હવે વાત કરીએ યાત્રા અને પ્રવાસની. ગ્રહોની દિશા અનુસાર જૂન મહિનો યાત્રા માટે શુભ રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા ટૂંકા પ્રવાસના યોગ બની રહ્યા છે. નોકરી અથવા વ્યવસાય માટે કરેલી મુસાફરી સફળતા અપાવી શકે છે. કેટલાક લોકોને વિદેશ યાત્રાની તક પણ મળી શકે છે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ દિશાની યાત્રા તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. મુસાફરી દરમિયાન કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજોની કાળજી રાખવી જરૂરી રહેશે. હવે ખરીદદારી અને રોકાણ વિશે વાત કરીએ. આ મહિને ઘર માટે નવી વસ્તુઓ, ફર્નિચર અથવા વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. કેટલાક લોકો ઘરનું નવીનીકરણ અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. ગુરુના પ્રભાવથી લાંબા ગાળાનું રોકાણ લાભદાયક બની શકે છે. જો કે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવું વધુ સારું રહેશે. હવે જાણીએ શુભ દિવસો વિશે. 3, 7, 11, 18, 22 અને 29 જૂન મહત્વના કાર્યો માટે શુભ રહેશે. ખરીદદારી અને રોકાણ માટે 9, 15 અને 24 જૂન સારા દિવસ માનવામાં આવે છે. જ્યારે 6 અને 17 જૂનના દિવસે મોટા નિર્ણયો લેવાનું ટાળવું વધુ સારું રહેશે. હવે ખાસ ઉપાયો વિશે જાણીએ. દર સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ચંદ્રને મજબૂત બનાવવા માટે રાત્રે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું શુભ રહેશે. જરૂરિયાતમંદ લોકોને દૂધ અથવા ચોખાનું દાન કરવાથી શુભ ફળ મળશે. સફેદ, આકાશી અને ક્રીમ રંગ તમારા માટે લકી રહેશે, જ્યારે વધુ કાળો રંગ ટાળવો શુભ રહેશે. તો મિત્રો, કુલ મળીને જોઈએ તો જૂન 2026 કર્ક રાશિના લોકો માટે ભાવનાત્મક સંતુલન, ધનલાભ અને સંબંધોમાં સુધારો લાવનારો મહિનો સાબિત થઈ શકે છે. જો તમે ધીરજ અને સમજદારીથી આગળ વધશો તો ગ્રહોની શુભ દિશા તમને મોટી સફળતા અપાવી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.